હેલો એવરીવન, આજનું પેપર ઘણા સ્ટુડન્ટને કદાચ ઇઝી ન લાગ્યું હોય, મીડિયમ હતું, કદાચ કોઈને હાર્ડ પણ લાગ્યું હોય. ચિંતા ન કરો, અત્યારે આપણે એમસીક્યુનું સોલ્યુશન કરીએ છીએ. એના પછી થોડીક ચર્ચા કરવાની છે, ઇમ્પોર્ટન્ટ છે તમારી બોર્ડ માટે. ઓકે, સૌથી પહેલા ક્વેશ્ચનનો આન્સર છે સી. 1 મિનિટ. ઓકે, સૌથી પહેલા ક્વેશ્ચનનો આન્સર છે સી, પછી બીજા ક્વેશ્ચનનો આન્સર છે ડી, ત્રીજા ક્વેશ્ચનનો આન્સર છે સી, ચોથા ક્વેશ્ચનનો આન્સર છે બી, પાંચમા ક્વેશ્ચનનો આન્સર છે એ, છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર છે 1 મિનિટ હા બી, સાતમા ક્વેશ્ચનનો આન્સર છે સી, આઠમા ક્વેશ્ચનનો આન્સર છે બી, નવમા ક્વેશ્ચનનો આન્સર છે ડી, 10મા ક્વેશ્ચનનો આન્સર છે એ. તમારા ક્વેશ્ચન કદાચ સિક્વન્સમાં અલગ હોઈ શકે છે. 11મા ક્વેશ્ચનનો આન્સર છે સી, 12મા ક્વેશ્ચનનો આન્સર છે ડી, 13મા ક્વેશ્ચનનો આન્સર છે ડી, 14મા ક્વેશ્ચનનો આન્સર છે એ, 15મા ક્વેશ્ચનનો આન્સર છે સી, 16મા ક્વેશ્ચનનો આન્સર છે બી, 17મા ક્વેશ્ચનનો આન્સર છે ડી, 18મા ક્વેશ્ચનનો આન્સર છે એ, 19મા ક્વેશ્ચનનો આન્સર છે બી, 20મા ક્વેશ્ચનનો આન્સર છે સી, 21મા ક્વેશ્ચનનો આન્સર છે ડી, 22મા ક્વેશ્ચનનો આન્સર થાય છે એ, 23ની અંદર આવે છે સી, 24ની અંદર આવે છે બી, 25ની અંદર આવે છે ડી, 26ની અંદર આવે છે એ, 27ની અંદર આવે છે સી, 28ની અંદર આવે છે એ, 29ની અંદર આવે છે ડી, 30ની અંદર આવે છે એ, 31ની અંદર આવે છે બી, 32ની અંદર આવે છે બી, 33ની અંદર આવે છે ડી, 34ની અંદર આવે છે ડી, 35ની અંદર આવે છે બી. હા, જે લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. એની અંદર આ પીડીએફ તો નાખીશું જ, એની સાથે આઈએમપી પણ આપીશું. અત્યારે ડાઉનલોડ કરવાના જતા, અત્યારે એકવાર તમે જોઈ લો, પાછળ આપણે થોડી ચર્ચા કરવાની છે. 36ની અંદર આવે છે સી, 37ની અંદર આવે છે એ, 38ની અંદર આવે છે સી, 39ની અંદર આવે છે બી, 40ની અંદર આવે છે એ, 41ની અંદર આવે છે ડી, 42ની અંદર આવે છે સી, 43ની અંદર આવે છે એ, 44ની અંદર આવે છે બી, 45ની અંદર આવે છે સી, 46ની અંદર આવે છે એ, 41ની અંદર આવે છે ડી, સોરી ભૂલ થઈ મારી, 47ની અંદર આવે છે ડી, 48ની અંદર આવે છે બી, 39ની અંદર આવે છે સી, સોરી 49 ભૂલ થાય છે મારી, ગુજરાતી હમણાંથી બોલ્યું નથી ને એટલે 50ની અંદર આવે છે બી. એકવાર આપણે 41થી ફરીથી 50ની અંદર ડી કહ્યું ને, સોરી 1 મિનિટ, 50ની અંદર ડી આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. 41થી 41ની અંદર આવે છે ડી, 42ની અંદર આવે છે સી, 43ની અંદર આવે છે એ, 44ની અંદર આવે છે બી, 45ની અંદર આવે છે સી, 46ની અંદર આવે છે એ, 47ની અંદર આવે છે ડી, 48ની અંદર આવે છે બી, 49ની અંદર આવે છે સી અને 49ની અંદર બી આવે છે. ઓકે, 49ની અંદર આવે છે બી અને 50ની અંદર આવે છે ડી. ઓકે, જો આજનું પેપર છે ને એ હાર્ડ ગણી શકાય કદાચ ઘણા માટે. એમસીક્યુ ઘણાના ખોટા પડ્યા હશે, ચિંતા ન કરો. હવે આપણે બધા માટે હાર્ડ ગયું છે એવું વિચારવાનું છે. કદાચ તમને ના સારું ગયું હોય તો બધાને એ રીતે ફીલ થયું હશે, બધાને એટલું ઇઝી નહીં લાગ્યું હોય તો પેપર ચેક પણ થોડું ઇઝી રીતે થશે. બરાબર, ઘણા એવા વિદ્યાર્થીઓ જેને બહુ ઓછા લખીને આવ્યા હોય, ટેન્શનમાં હાર માનીને પાછળના પેપર બગાડે. આપણે એવું નથી કરવાનું. ગ્રેસ મળશે, સારા એવા ગ્રેસ મળીને જે લોકો નથી પાસ થઈ શકતા એ લોકોને પાસ પણ કરશે. એટલે ડરવાની જરૂર નથી. બરાબર, તમે પહેલાં મને એમ કહેજો કે હા અમે જોશમાં છીએ, અમે રેડી છીએ, ચિંતા નથી, આવું એક કમેન્ટમાં પણ કહેજો. બરાબર, ડરવાની કોઈ જરૂર નથી. અમે તમારી સાથે છીએ. પાછળના પેપર સરખી રીતે આપો, કેમિસ્ટ્રીમાં પાસ થઈ જશો. બહુ ઓછા માર્ક્સ હશે ને તો પણ તમને લાગશે પણ થિયરીમાં થોડા થોડા આપીને પાસ કરી દેશે. પાસનું તો ડરતા નહીં. બાકી જેને ઓછા માર્ક્સની ચિંતા છે એ ડરવાનું ના હોય, સારા જ આવશે. બધાને જેવા છે એનાથી આપણા સારા આવશે એવું આપણે વિચારવાનું છે. આપણે જે આઈએમપી આપ્યું હતું, કે જે ટોપિક આપ્યા હતા, તમે એના એકવાર જોજો. 41 એમસીક્યુ એમાંથી આવે છે અને અમુક તો સ્ટ્રેટ ફોરવર્ડ. અમે કહ્યું હતું કે ભાઈ આ ટોપિક એમસીક્યુ માટે છે, એમાંથી પણ લગભગ 22 થી 23 એવા અમે કહ્યા છે કે ભાઈ આ કોષ્ટક કરી લેજો, એવામાંથી આવે છે. આ એમસીક્યુની વાત કરું છું. બરાબર, પાર્ટ બી જે છે એ અમે આપ્યો, એમાંથી ઓપ્શનલ કાઢી દઈએ ને તો 44 માર્ક્સનું પૂછાયું છે. બરાબર, આ વખતે કેમિસ્ટ્રી જેટલું ડાયરેક્ટલી નથી પૂછાયું, સોરી ફિઝિક્સ જેટલું. ફિઝિક્સમાં તો 100% સીધું પૂછાયું હતું. બરાબર, આમાં આ વખતે એવું નથી પૂછાયું, પણ 44 માર્ક્સનું પૂછાયું છે થિયરીમાંથી. જે લોકો નવા છે એમને ચેક નથી કર્યું, ચેક કરી શકે છે. અને આ જે પીડીએફ છે
આજે આપણે આન્સર ટીક કરે બધાની આન્સર કી, ફૂલ આન્સર કી બધું તમને અમારા એપ્લિકેશનમાં મળી જશે. TF બાય આર્યન પટેલ ટોપર્સ વેક્ટરી તમે સર્ચ કરશો અથવા TF બાય આર્યન પટેલ સર્ચ કરશો તો તમને અમારું એપ્લિકેશન મળી જશે. કોઈ પણ ક્વેરી હોય ચેટ સપોર્ટમાં કહી શકો છો અથવા કમેન્ટમાં કહી શકો છો. જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ. બાયોલોજી માટે જે અમે લાવવાના છીએ અત્યાર સુધી ક્યારે નહીં થયું. ગુજરાતના ઇતિહાસમાં બાયોલોજીમાં કોઈ એવી ચેનલ જ નથી કે આટલું ડિટેલમાં તમને ભણાવે. તમે જોજો જે અમે લાવવાના છીએ, બહુ જ મજા આવશે. જોડાયેલા રહો અમારી સાથે, સબસ્ક્રાઇબ કરી લેજો. કંઈ ન સમજાય તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ. જય શ્રી રામ.